ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત બાદ વડોદરા શહેરના લોકો ચાર દરવાજા અને ઐતિહાસિક માંડવી ગેટ ખાતે એકત્રિત થયા હતા અને ભારતની આ જીતનો જશ્ન મનાવ્યો હતો। આતિશબાજી કરી, ઢોલ નગારા વગાડી, ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી, હાથમાં તિરંગા સાથે આ તમામ ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થયા હતા અને જોરદાર આ જીતનો જશ્ન મનાવ્યો હતો। આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે ભવ્ય જીત મેળવી અને વર્લ્ડ કપ પોતાના નામ કર્યો। ભારતની ઐતિહાસિક જીત બાદ દેશભરમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે જ માહોલ વડોદરા શહેરમાં ગત રાત્રિએ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં જશ્ન અને દિવાળી જેવો માહોલ, હાથમાં તિરંગા લહેરાવી લોકો ભારત માતા કી જય, વંદે માતરમ અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા નજરે પડ્યા। ક્રિકેટ રસિકો વર્લ્ડ કપની રેપ્લિકા લઈને માંડવી વિસ્તારમાં ઉજવણી કરવા માટે પહોંચી ગયા। ભારતની આ ભવ્ય જીતને વડોદરાવાસીઓએ ભવ્ય રીતે બિરદાવી આનંદ અને ઉત્સાહ સાથે આ જીતની ઉજવણી કરી। આજે ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થયો છે। વર્લ્ડ કપ ટી20 ફાઇનલની અંદર ન્યુઝીલેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યો છે અને એક ચાર દરવાજા વિસ્તારનો એક માહોલ અને એક મિજાજ હોય છે કે ભાઈ કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ઐતિહાસિક માહોલ હોય ત્યારે આ ચાર દરવાજા વિસ્તારની અંદર સમગ્ર પ્રજા, આપણા વડોદરા શહેરના નાગરિકો પધારે છે અને એનું સેલિબ્રેશન કરે છે। આપ અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે બસ જસ્ટ મેચ પતી છે અને બહુ મોટી સંખ્યામાં લોકો દેખાય છે, પણ થોડાક જ ક્ષણોની અંદર અહીં આગળ ઊભા રહેવાની જગ્યાનો એવો માહોલ આજે અહીંયા સર્જાવાનો છે ચાર વિસ્તારમાં। ખરે ગુજરાતી પાવર જોવા મળે કારણ કે અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે વિકેટો લીધી। બુમરાહ 4 વિકેટ લઈ ગયો છે આજે અને ખૂબ જ સુંદર પ્રદર્શન। આજે વર્લ્ડ કપનો મેન દાવેદાર હોય તો આપણો ગુજરાતી અને આગળની સેમીફાઇનલ મેચની અંદર અક્ષર પટેલ દ્વારા ખૂબ જ સુંદર કેચો પકડવાની અંદર આવ્યા હતા, જેને કારણે ઇન્ડિયા ફાઇનલની અંદર પ્રવેશી હતી। અમે સર્વે પ્રતાપદાની પોલ સાર્વજનિક ગણેશ હતો, સર્વે ખુશ છે કે ભાઈ આજે ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચ જીતી છે। ઉત્સાહ છે। આજે ફરી હિસ્ટ્રી રિપીટ કરી જ્યારે જે જયુભાઈ કહ્યું એ રીતે ગુજરાતી તો હંમેશા ઓલવેઝ બાપ છે, બાપ તો બાપ રહેગા। ગુજરાતીથી આગળ કોઈનું ચાલ્યું નથી, ચાલવા બી નહીં થઈએ। ફૂલ સેલિબ્રેશનમાં મૂળમાં જે આખું વડોદરા, આખું ભારત બરાબર છે, કારણ કે ભારતે સળંગ બીજો વર્લ્ડ કપ જીત્યો છે। ભારત બીજી એવી ટીમ છે કે સળંગ 2 વર્લ્ડ કપ જીતી છે, તો આજે એક સેલિબ્રેશનનો તો દિવસ રહેવાનો જ છે અને ખૂબ ઉત્સાહ છે। शुरुआत की पहली मैच थी जीत भारत जीतेगा ऐसा ही लगता था। आज इंडिया कोई भी होता, आज इंडिया ही जीतती। इंडिया वेन, इंडिया द ग्रेट। સૌથી મહત્વનો ફાળો ગુજરાતીઓએ ભજવ્યો। ઇન્ડિયા જિંદાબાદ। बिल्कुल बुमराह का जैसी बॉलिंग किया, हार्दिक पटेल ने जैसी बैटिंग की, बॉलिंग की, ऑलराउंडर परफॉर्मेंस किया और सबसे अच्छा अक्षर पटेल अपना बापू एक नंबर। બહુ જ ખુશ છે. We are so much excited today. આખરે ગુજરાતીનો પાવર ચાલ્યો। Yes, yes. આપણી પ્રાર્થના ફળી છે, બધી જગ્યાએ પ્રાર્થના થઈ છે। ઉજ્જૈનમાં હોમ થયો છે, ઉજ્જૈનમાં બહુ મોટો હોમ ને બધું થયું છે। અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા અને સંજુ સેમસંગ મસ્ત રમ્યો એ લોકોએ। નમસ્કાર ગુજરાતવાસીઓ, આપણે જોઈ શકીએ છીએ કે ચાર દરવાજામાં માંડવીથી ન્યાય મંદિરની વચ્ચે આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ હતી। ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને